વાંఛા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યશ્ચ વૈષ્ણવેભ્યો નમો નમઃ. ભગવદ ગુણાનુરાગી, ભગવદ ચરણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનોને હૃદય ભગવત સ્મરણ. સંવત 2080 ના વર્ષમાં પહેલી વાર ભગવદ વાર્તા માટે ભગવત કૃપાથી ભેગા થઈ રહ્યા છીએ. આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, હાર્દિક શુભકામનાઓ. દિવાળી પહેલાના અંતિમ સત્સંગમાં શ્રી ગોપી ગીતની પૂર્વ ભૂમિકા ઉપર આપણે થોડી ચર્ચા કરી હતી. આજથી આપણે શ્રી ગોપીજન વલ્લભ અને શ્રી ગોપીજનોની કૃપાથી શ્રી ગોપી ગીતના દશાસ્વાદનો યથાધિકાર આરંભ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે ગ્રુપમાં આપ સૌને ગોપી ગીતની પીડીએફ કોપી મોકલી આપી છે. આપ સૌએ જોઈ જશે. દરેક શ્લોકની સામે કયા યુથના કયા ભાવવાળા ગોપીજને શ્લોક ગાયો છે એ સંક્ષેપમાં દર્શાવ્યું છે, જેથી જ્યારે આપણે શ્લોકવાર ગોપી ગીતનો ક્રમ લઈએ ત્યારે એને સમજવામાં સરળ થાય. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ નિરોધ લીલા, એમાં શ્રી મહાપ્રભુજીએ 5 પ્રકરણ બતાવ્યા. જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ અને ગુણ પ્રકરણ. એમાં તામસ પ્રકરણના 28 અધ્યાય, 3 પ્રાક્ષિપ્ત ઉમેરતા 31 અધ્યાય થાય. એના અંદર તામસ પ્રકરણનું પેટા પ્રકરણ એના 7 અધ્યાય અને એના એ 7 અધ્યાયમાંના પહેલા 5 એ રાસ પંચાધ્યાયી. દશમ સ્કંદને શ્રી મહાપ્રભુજી પ્રભુ શ્રી ગોવર્ધન ધરણનું હૃદયમાં બતાવે છે અને એ હૃદય રૂપી દશમ સ્કંદના એ 5 પ્રાણ એ શ્રી રાસ પંચાધ્યાયી છે. પ્રથમ અધ્યાયમાં પ્રભુએ કરેલો વેણુનાદનું શ્રવણ કરીને પધારેલા ગોપીજનોને પ્રભુએ ઘરે પાછા જવાની આજ્ઞા કરી. એ પરીક્ષાત્મક 10 શ્લોક ગોપીજનોએ એ 10 શ્લોકના જે પ્રત્યુત્તર આપ્યા એ પ્રણય ગીતના 11 શ્લોક. ત્યારબાદ ગોપીજનોની વિનંતી સ્વીકારીને પ્રભુ દ્વારા ગોપીજનોને લઘુરાસ ના સ્વરૂપે આનંદનું દાન, આ કથા પ્રથમ અધ્યાયમાં પ્રભુ પાસેથી સ્વરૂપાનંદનું દાન પામેલા ગોપીજનો
એ દાનને પોતાની યોગ્યતાનું ફળ સમજે છે. એમનો મદ અને માન એના નિવારણ માટે પ્રભુની અંતર્ધાન લીલા. બીજા અધ્યાયમાં અંતર્ધાન થયેલા પ્રભુને શોધવા માટે વિકળ વ્યાકુળ વિહવળ બનેલા ગોપીજનોનું વ્રજના વનસ્પતિઓને ભૂમિને પૂછતા પૂછતા પ્રભુનું અન્વેષણ શોધવાની લીલા. એમાં સફળતા ન મળતા પ્રભુના જ સ્વરૂપના પોતાના હૃદયમાં આવેશથી પ્રભુના વિવિધ લીલાઓનું અનુકરણ, એ અનુકરણ લીલા, એમાં પણ સફળતા ન મળી. અંતે ભાગવતજી કહે છે, તન મનસ્કા સદા લાભા સદવિશેષ્ટા તદાત્મિકા તદગુણાનેવ ગાયંત્યો નાત્માકારાણી સસ્મરો પુનઃ પુલીન માગત્ય કાલિંજા કૃષ્ણ ભાવના તમે વેતા જગુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતા. પ્રભુમાં પરોવાયેલું મન પ્રભુમય આત્મા તદ વિચેષ્ટા પ્રભુના જેવી જ ચેષ્ટાઓ, પ્રભુની લીલાઓના જેવી જ ચેષ્ટાઓ, તદાલાપા પ્રભુની જ લીલાઓનું પરસ્પર ગાન, વર્ણન, તદ ગુણાનેવ ગાયંત્યો પ્રભુના જ ગુણગાન, નાત્માકારાણી સસ્મરો એવા તલ્લીન, એવા તન્મય થઈ ગયા છે કે નથી એમને પોતાની જાત યાદ આવતી, નથી પોતાના ઘર યાદ આવતા. અને એવા ગોપીજનો એ સ્થિતિમાં પુનઃ પુલીન માગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના પુનઃ ફરી કૃષ્ણમાં જ જેમના ભાવ સમાયેલા છે એવા ગોપીજનો કાલિંદીજી શ્રી યમુનાજીના પુલીનમાં ફરી પાછા જ્યાંથી શોધવાનું શરૂ કર્યું હતું ત્યાં જ પાછા આવીને તમે વેતા જગુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતા. પ્રભુ પાછા પ્રગટ થશે, ફરી પ્રભુના સંયોગનું સુખ આપણને પ્રાપ્ત થશે એ આકાંક્ષાથી તમ વેતા સાથે મળીને કૃષ્ણનું ગાન કરી રહ્યા છે. આ ગાન શ્રી ગોપીજનોએ સાથે મળીને જે ગાન કર્યું તે એ ગાન એ શ્રી ગોપી ગીત. એટલે રાસ પંચાધ્યાયના ત્રીજા અધ્યાયમાં શ્રી ગોપી ગીત બિરાજમાન છે. 19 શ્લોકો આપણે ગયા અઠવાડિયે વાત કરી હતી. 19 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજીએ જે વર્ગીકરણ આપ્યું છે, 10 શ્લોક અન્ય પૂર્વા શ્રુતિ રૂપા ગોપીજનોના, 9 શ્લોક અનન્ય પૂર્વા ઋષિ રૂપા ગોપીજનોના. અન્ય પૂર્વાના 10 શ્લોકોમાં 9 પરસ્પર ગુણના મિશ્રણથી સગુણ ગોપીજનો, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, સાત્વિક સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ સાત્વિક, તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, એમ 9 અને 10માં નિર્ગુણ. એ પ્રમાણે 10 શ્લોક અન્ય પૂર્વા ગોપીજનોના ગાયેલા અને 9 શ્લોક અનન્ય પૂર્વા ઋષિ રૂપા ગોપીજનોના ગાયેલા. 1 શ્લોક ઓછો કેમ? અન્ય પૂર્વાઓ કરતા અનન્ય પૂર્વાઓમાં
એક શ્લોક ઓછો કેમ? તો શ્રી મહાપ્રભુજીએ એનું સમાધાન આપ્યું, એનો ખુલાસો આપ્યો. અનન્ય પૂર્વ ઋષિ રૂપાઓમાં તામસ પ્રકાર નથી. એટલા માટે અનન્ય પૂર્વ ઋષિ રૂપાઓના ગાયેલા શ્લોકોમાં અન્ય પૂર્વ શ્રુતિ રૂપા ગોપીજનોએ ગાયેલા શ્લોકો કરતા એક શ્લોક ઓછો છે. એટલે 10 શ્લોક અન્ય પૂર્વાના અને 9 અનન્ય પૂર્વાના મળીને 19 શ્લોકનું આ ગોપી ગીત. એનો પ્રારંભ આપણે કરવાનો છે. પ્રારંભમાં શ્રી ગોપીજનોને વંદન કરીને એમના ચરણોમાં વિનંતી કરીએ. ધીરાની ઉત્કટતામાં, પ્રેમના ઉદ્રેકમાં એમના દ્વારા ગવાયેલું આ ગોપી ગીત એમની કૃપાથી આપણને આપણા અધિકાર અનુસાર સમજાય અને એના ફલ રૂપે એમની કૃપાથી જે સિદ્ધા પ્રેમણાથી દુર્લભા શ્રી મહાપ્રભુજીએ જેમને બતાવ્યા એ એમના શુદ્ધ પ્રેમની કંઈક કણિકા આપણને પણ પ્રાપ્ત થાય એ ભાવ સાથે એમના ચરણોમાં વંદન કરીએ. વંદે નંદ વ્રજ શ્રીરામ પાદરેણુમ અવિષ્ણશ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજીના શબ્દોમાં આ શ્રી ગોપીજનોના ચરણોમાં વંદન કરી હવે આપણે શ્રી ભાગવત રસાસ્વાદમાં પરમાદેવની પરમ ભગવતી શ્રી વલ્લભના પરમ કૃપા પાત્ર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ શ્રી ગોપી ગીતનું જે વિવરણ આપ્યું છે એનો આપણે આરંભ કરી રહ્યા છીએ. આ અક્લિષ્ટ કર્મ કૃષ્ણની અદ્ભુત છે સર્વ લીલાઓ. અક્લિષ્ટ કર્મ શ્રી મહાપ્રભુજીએ પ્રભુને અક્લિષ્ટ કર્મ કહ્યા. અક્લિષ્ટ કર્મ, ક્લિષ્ટ ક્લેશયુક્ત, ક્લેશ ઉત્પન્ન કરે તેવું. આપણા પ્રભુ અક્લિષ્ટ કર્મ છે. ક્લેશ ઉત્પન્ન થાય એવું પ્રભુ કર્મ ક્યારેય કરતા નથી, કારણ કે પ્રભુ આનંદ સ્વરૂપ છે. એટલે અક્લિષ્ટ કર્મ કૃષ્ણની અદ્ભુત છે સર્વ લીલાઓ અને સર્વ લોક વિલક્ષણ અદ્ભુત છે સૌ વ્રજ લક્ષ્મીઓ કે જે કલાનિધિ કૃષ્ણની લીલા પૂર્વકની સેવામાં અવિરત નિરત છે. વ્રજલક્ષ્મીઓ શ્રી ગોપીજનો માટે શબ્દ પ્રયોગ થયો વ્રજલક્ષ્મી. પ્રત્યેક ગોપીજન લક્ષ્મીજીનો અંશ ધરાવે છે. પ્રભુએ પ્રત્યેક ગોપીજનમાં બ્રહ્માનંદ રૂપા લક્ષ્મીજીને પધરાવ્યા છે અને ગોપીજનોને પોતાના આનંદનું દાન પ્રાપ્ત કરી શકે, એનો આસ્વાદ લઈ શકે એની યોગ્યતા પ્રભુએ દાન કર્યું છે. એટલે કલાનિધિ કૃષ્ણની લીલાપૂર્વકની સેવામાં અવિરત નિરત
સતત લાગેલા છે. આ લીલા લોક પ્રસિદ્ધ લાગે, છતાં એમાં લોક સિદ્ધ કાંઈ નહીં. રાસ પંચાયતના સુબોધિનીજીના આરંભમાં શ્રી મહાપ્રભુજીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ લીલાનું સ્વરૂપ બતાવતા આજ્ઞા કરી છે. ક્રિયા સર્વાપી સૈવાત્ર પરમ કામો ન વિદ્યતે. આ લીલામાં જે કઈ ક્રિયાઓનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે એ બધી ક્રિયાઓ લૌકિક જેવી દેખાય છે, પણ એમાં કામ નથી. લોકોત્તર લોક વેદાતીત આ લીલાઓ છે. લોક વેદ વિદિત લાગે, છતાં એમાં વેદ વિહિત વિધિ કાંઈ નહીં. વેદ વિહિત લાગે અર્થાત પ્રભુના પરમાત્માના જીવાત્મા સાથેના રમણની કથા એ આધ્યાત્મિક અર્થમાં ઘટાવીએ તો વેદ વિહિત લાગે, છતાં પણ એમાં વેદ વિહિત વિધિ કાંઈ નહીં. વેદમાં બતાવેલી કોઈ પ્રક્રિયા પ્રભુએ આ લીલામાં અપનાવી નથી. લોક વેદાતીત પુરુષોત્તમના આ વિહારો લોક અને વેદથી પર છે એવા પુરુષોત્તમ છે. એમના વિહારો તો શૃંગાર રસ સાગરની અવિરત અટક્યા વગરની સુમધુર તરંગમાલાઓ છે. સાગરમાં એક પછી એક જેમ તરંગો આવતા જ જાય, અટકે જ નહીં, એવી રીતે પ્રભુની આ શૃંગાર રસ સાગરની અવિરત તરંગમાં સુમધુર તરંગમાલાઓ છે. ગાન એમાં સ્વાભાવિક છે, કારણ કે સાગર છે તો ગરજે તો ખરો જ. સંયોગમાં પણ ગાન એક તાન બનાવે. સંયોગ સમયે પણ ગાન ગોપીજનો અને પ્રભુ કરે છે. ઉપગીયમાન ઉદ્ગાયન વનિતા શતયુથક. અનેક વનિતાઓના અનંત યુથના અધિપતિ કૃષ્ણ જેમનું ગાન ગોપીજન નિકટમાં કરે છે એ પોતે ઉચ્ચ સ્વરે ગાન કરે છે. લઘુરસમાં આરંભે શ્રી શુકે આ લીલા ગાન કહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ આરંભમાં ગાનનું વિધાન છે. જગુર ગંધર્વ પતય સસ્તિકાત્ય જેશોમલમ. સ્ત્રી સહિત ગંધર્વોએ કૃષ્ણના નિર્મલ યશનું ગાન કર્યું. ઉચ્ચ જગુર નૃત્યમાના કૃષ્ણના સ્પર્શથી પ્રસન્ન રતિપ્રિય સુમધુર કંઠ રવવાળા કૃષ્ણ પ્રિયાઓએ નર્તન કરતા ઉચ્ચ સ્વરે ગાન કર્યું, જેનાથી આ વિશ્વ વ્યાપ્ત થઈ ગયું. આખું વિશ્વ એમના ગાનથી ભરાઈ ગયું. કચિત સમમ મુકુંદેના. ભગવત ભાવ પ્રાપ્ત કોઈ ગોપીએ પોતાના સ્વતંત્ર સ્વર મુકુંદ સાથે ઉચ્ચ કર્યા. પ્રભુ ગાઈ રહ્યા છે એનાથી ઉચ્ચ સ્વરે સ્વતંત્ર સ્વર પ્રગટ કરીને ગોપીજન ગાઈ રહ્યા છે. ગાયન તસ્તન વિજર હિરે. ગોપીજને ગોવિંદના ગાન કરતા વિહાર કર્યા. ભ્રમર ગાયક રાસ ગોષ્ઠ્યામ. રાસ ગોષ્ઠીમાં ભ્રમર ગાયક હતા. જગુકૃતાની ગોપીજને ભગવત લીલાના ગાન કર્યા. આમ અંતે પણ ગાન તો છે જ. એટલે અહીંયા શાસ્ત્રીજી જે સમજાવવા માંગે છે, આ સમગ્ર લીલા જેને આપણે મહારાસ લીલા કહીએ છીએ, ફલ લીલા કહીએ છીએ, એ ગાનથી ગોપીજનોના, ગંધર્વોના, પ્રભુના, ભ્રમરના
ગાનથી ઓતપ્રોત છે. નૃત્યમાં ગીત રસાયણ છે. વિયોગમાં તો એકતાનપણાથી ગાન સ્વાભાવિક થાય. આ સંયોગમાં ગાનની વાત કરી. હવે વિયોગમાં પ્રિયતમના સ્વરૂપમાં એકતાન થવાથી તો ગાન સ્વાભાવિક થાય. તન મનસ્કા સદાલાપા સદવિશેષ્ટા સદાત્મિકા સદગુણાનેવ ગાયંત્યો. કૃષ્ણ પ્રિયા ગોપીજનના તો મન કૃષ્ણમાં છે, કૃષ્ણમય છે. કૃષ્ણની વાતોથી વાણી પણ વિભુમાં તન્મય છે. ચેષ્ટા ભગવાનમાં ભગવાનમય છે. આત્મા પણ પ્રિય પ્રભુમાં છે, પ્રભુ રૂપ છે. આત્મા ગોપીજનનો પ્રભુ રૂપ બની ગયો છે. પ્રભુનો શ્રી ગોપીજન આત્મા એ પ્રભુ જ બની ગયા છે. એમનો આત્મા પ્રભુથી અલગ રહ્યો જ નથી. રસરાજના જ ગુણો ગાઈ રહ્યા છે. દેહ ગેહના કઈ અનુસંધાન પણ નથી. કૃષ્ણ ભાવના મય ગોપીજન બની ગયા છે. પ્રિયની પ્રસન્નતા પ્રાપ્તિ માટે ગાન થઈ રહ્યું છે. ગોપીજનો ગાય શાને માટે રહ્યા છે? પ્રિયને પ્રભુને પ્રિયતમને પ્રસન્નતા થાય એના માટે. પ્રભુને ગાન પ્રિય લાગે છે. પ્રભુએ ગાન દ્વારા પોતાને બોલાવ્યા. પ્રભુએ વેણુનાદમાં અવ્યક્ત ગાન કર્યું. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. પોતે ગાનથી પ્રભુને પ્રસન્ન કરશે, બોલાવશે. ગોપીજનોનો આ જ ભાવ છે કે પ્રભુએ આપણને ગાન દ્વારા બોલાવ્યા છે, તો આપણે પણ ગાન દ્વારા પ્રભુને પ્રસન્ન કરીએ, પ્રભુને બોલાવીએ. ભાન બીજું નથી, ધ્યાન બીજે નથી, માન રહ્યું નથી, સગળું વિસરી ગયા છે. ઉષ્ણ ભાવના શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, અસ્મિન માર્ગે શીતલ ભાવોનો ઉપપદ્યતે. આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગી નથી, ઉષ્ણ ભાવ. આપણે પૂર્વમાં આના વિશે ચર્ચા કરી ચુક્યા છીએ. તાલાવેલી ઉત્કટતા, વ્યગ્રતા ક્યારે, કેવી રીતે, કેમ કરીને પ્રભુને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાન એવ ફલમ યથા આવિર્ભવેત ભૂમિ. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે આ માર્ગમાં ભગવાન એ જ ફળ છે. ફળ કયા પ્રકારે? તો કે એ ભૂતલ પર પ્રગટ થાય. ભગવાન ભૂતલ પર પ્રગટ થાય, સાક્ષાત સન્મુખ, ભક્તના સન્મુખ પ્રગટ થાય, એ જ ફળ છે. આ અને આના માટે જે તાલાવેલી, જે વ્યગ્રતા, જે વ્યાકુળતા, એ છે ઉષ્ણ ભાવ. ઉષ્ણ ભાવના સ્વાંત સંવેદન, અંતઃકરણમાં રહેલા સંવેદન શબ્દ સ્વરૂપે સ્વાભાવિકતાથી સરી રહ્યા છે. એ જે લાગણીઓ હૃદયમાં છે એ વાણી રૂપે, શબ્દો રૂપે આપોઆપ બહાર પ્રગટ થઈ ગયા છે. કોઈ ગોઠવીને ગાયેલું ગીત નથી. દરેક ભાવ વાળા ગોપીજન પોતાના ભાવને અનુરૂપ, પોતાના સંવેદનોને, પોતાની લાગણીઓને પ્રગટ કરી રહ્યા છે. જ્યારે એક એક શ્લોકનો આપણે વિચાર કરીશું ત્યારે આનો ખ્યાલ આવશે. એ સંવેદન શબ્દ રૂપે ગોપી ગીત રૂપ બની ગયા છે. ભાવરૂપ ભગવાન જ ભાષા રૂપે ભાસી રહ્યા છે.
ગોપીજનોના હૃદયમાં ભાવ રૂપ જે ભગવાન બિરાજે છે એ જ ભાષા રૂપે, શબ્દ રૂપે જાણે બહાર પ્રગટ થઈ રહ્યા છે. વાણી રૂપે વ્યક્ત વિભુ વિલસે છે. વાણીમાં જે પ્રભુ વ્યક્ત થઈ રહ્યા છે, ગોપીજનોના દરેક ગોપીજનના હૃદયમાં એમના પોતાના વિશિષ્ટ ભાવથી ભાવિત પ્રભુ એમના દ્વારા ગવાયેલા શ્લોકના શબ્દો રૂપે બહાર પ્રગટ થઈને જાણે વિલસી રહ્યા છે. ગુણગાન શાસ્ત્ર બતાવે છે કે દોષ નિવારણનું સાધન છે. ભગવાનના ગુણગાનથી દોષો દૂર થાય. આ દોષ નિવારણનું સાધન છતાં ફલાત્મક ગુણગાન છે, પણ કેવલ દોષ નિવારણનું સાધન નથી. અહીંયા ગોપીજનો જે ગાઈ રહ્યા છે એ ફલાત્મક છે. પોતાની પ્રસન્નતા માટે પ્રિયાજીઓ ગાતા નથી. પ્રભુની પ્રસન્નતા જ એમનું જીવન ધ્યેય છે. ગોપીજનો, આપણે ઘણી વાર આ વાતની ચર્ચા કરી છે કે એમનું સમગ્ર જીવન, એમના પ્રાણ, એમના શ્વાસ કેવળ અને કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ છે. પોતાની પ્રસન્નતા માટે પ્રિયાજીઓ ગાતા નથી. પ્રભુની પ્રસન્નતા જ એમનું જીવન ધ્યેય છે. ક્રિયા માત્ર કૃષ્ણની પ્રસન્નતાના વિચારે જ થાય છે. કોઈ પણ ક્રિયા કરે છે તો વિચાર એ જ હોય છે કે આનાથી મારા સ્વામીની પ્રસન્નતા થશે કે નહીં થાય. પ્રિય પ્રભુ પ્રસન્ન થાય એનાથી જ પ્રભુના પ્રિયજનોનું જીવન તો ટકે છે. પ્રિય પ્રભુની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા સમાઈ જાય. પોતાની પ્રસન્નતા અલગ શોધવાની નથી. ગોપીજનોએ નથી શોધી. પ્રિય પ્રભુની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા સમાઈ જાય. પ્રભુની પ્રસન્નતાની પ્રાપ્તિ માટે જ પોતાનો જીવન વ્યવહાર હોય. પ્રભુની પ્રસન્નતા જ જીવન ફલ હોય. આ તો પુષ્ટિ ભક્તિ માર્ગની સ્વાભાવિકતા છે. પુષ્ટિ ભક્તના જીવનનું ધ્યેય શું હોય? પુષ્ટિ ભક્તનું જીવન કયા હેતુથી જીવાવું જોઈએ એ માર્ગના ગુરુ ગોપિકા પ્રોક્તા ગુરવ, એ માર્ગના ગુરુ શ્રી ગોપીજનો પોતાના આચરણથી, એક પણ શબ્દ ઉપદેશ નો બોલ્યા વિના પોતાના આચરણથી આપણને શીખવાડી રહ્યા છે. પ્રણય ગીતમાં પણ આ જ પ્રકાર આપણે જોયો હતો. અહીં પણ એ જ પ્રકાર આપણને દ્રષ્ટિગોચર થાય છે. શુદ્ધ પુષ્ટિ માર્ગીય પ્રેમ પૂર્ણ ભક્તો તો અતિ દુર્લભ છે. શુદ્ધ પ્રેમણાથી દુર્લભ છે. આચાર્ય ચરણોની આજ્ઞા હમણાં જ આપણે વાત કરી. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની પ્રકૃષ્ટ દશા, સર્વોચ્ચ દશા, પતાકા, પતાકા ધ્વજા સૌથી ઉપર હોય. પ્રભુ મંદિરમાં બિરાજે પણ ધ્વજા તો પ્રભુની પણ ઉપર શિખર પર બિરાજે. એ ગોપી છે. પરમ દૈન્ય એમનામાં છે. ગર્વ સર્વ ગળી ગયો છે. શ્રેષ્ઠ પ્રભુના વિરહતાપ ભાવમાં પ્રભુ પરાયણ પરમ દૈન્ય પ્રગટે. પ્રભુના વિરહમાં તપીને પરમ દૈન્ય એમનામાં પ્રગટ થયું છે. પ્રભુ પરાયણ પરમ દૈન્ય. પ્રભુ પરાયણ ના હોય તો એ દૈન્ય ના કહેવાય, એ હીનતા કહેવાય. એ દીનતા નથી. પણ જે દીનતા પ્રભુ પરાયણ છે, પ્રભુને સમર્પિત છે, જે પ્રભુથી સંબંધિત છે, એ દીનતા છે, એ પરમ દૈન્ય છે.
પ્રભુ પ્રસન્ન કે પ્રાપ્ત થાય એવી મારી તો કોઈ યોગ્યતા નથી. જો દૈન્યનું સ્વરૂપ બતાવી રહ્યા છે. પ્રભુ પ્રસન્ન કે પ્રાપ્ત થાય એ મારી તો કોઈ યોગ્યતા નથી. કોના ભાગ્યે, કોના સ્નેહે, કોના સંગે કે કોની કૃપાએ પ્રભુ મળશે. આડીનો માર્ગ શહેરજીનો બહુ સુંદર પદ છે. સખી હો યાદ દીવાવત રહ્યું, તમે પાય કે દશા હમારી, કબો હુકમ પ્રીતમ સો કહ્યો. આડીનો માર્ગ અહીંયા પણ એ જ ભાવ પ્રગટ કરે છે. કોના ભાગ્યે, કોના સ્નેહે, કોના સંગથી, કોની કૃપાથી પ્રભુ મળશે. પ્રભુ પ્રસન્નતા પ્રાપ્તિના સઘળા સાધન કરવા છતાં, ગોપીજનો બધા સાધન કરી ચુક્યા, શોધી ચુક્યા, અનુકરણ કરી ચુક્યા, બધું કરી ચુક્યા, છતાં જીવન ધન કૃષ્ણ ન મળ્યા. સાધન સધન ન થવાયું. ધનની પ્રાપ્તિ, જીવન ધન જે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણ છે એ ધન પ્રાપ્ત ના થયું, સધન ના થવાયું. સાધન છૂટ્યા, સાધન ગોપીજન થયા. સાધનનો જે આધાર હતો, જે આશા હતી, જે ગણતરી હતી કે આ સાધન કરીશું ને પ્રભુ પ્રાપ્ત થશે, એ છૂટ્યા. નિસ્સાધન ગોપીજન થયા. પુષ્ટિ માર્ગમાં નિસ્સાધનતા જ ફલ પ્રાપ્તિમાં સાધન છે. ક્યારેય સાધન રૂપ ન થતા ફલાત્મક કૃષ્ણ જ સ્વરૂપતઃ અનન્ય સાધન બને છે. બહુ સુંદર વાક્ય છે અને બહુ ગંભીર અર્થવાળું વાક્ય છે. ફલાત્મક કૃષ્ણ એ ક્યારેય સાધન રૂપ નથી થતા. લોકમાં પણ સાધન અલગ હોય છે, ફલ અલગ હોય છે. નોકરી એ સાધન છે અને મહિનો પૂરો થાય ને પગાર મળે એ ફલ છે. તો નોકરી અને પગાર બે અલગ અલગ છે. એમ ફલાત્મક કૃષ્ણ સાધન ક્યારેય નથી બનતા. પણ વિરુદ્ધ ધર્માશય પ્રભુનો એવો છે કે સ્વરૂપતઃ અનન્ય સાધન બને છે. પોતે જ પોતાને મેળવી આપે છે. આ સ્વરૂપતઃ અનન્ય સાધન બને છે. પોતે જ પોતાને મેળવી આપે છે. જગતમાં પોતે સર્વશ્રેષ્ઠ છે એવા ભાનથી પહેલા અપરાધ તો થયો હતો. ગોપીજનોનો અપરાધ શું થયો? તાસામ તત્ સૌભગ મદમ વિક્ષમાનમ ચ કેશવ. એ સૌભગ મદ એ શું હતું? જગતમાં પોતે સર્વશ્રેષ્ઠ છે એવું ભાન થયું, એવો મનમાં વિચાર આવ્યો. આ અપરાધ તો થયો હતો. પ્રભુ વિનવે, તો પ્રભુ પોતાને ગોપીજનોને વિનવે તો રસ દે, લીલાનુકૂળ બને, એવો માન ભાવ મનમાં આવ્યો હતો. सतीश काका, हाँ, क्यों ना करे री अभिमान है, कान कुंवर जिसके बस हो, क्यों ना करे री अवाज केम નથી આવતો ભાઈ? બરાબર, એક મિનિટ. એવું છે કે કાન કુંવર जिसके बस हो, क्यों ना करे री अभिमान. તો નંદદાસજીએ તો એમનો બચાવ કર્યો છે, એમની ઉપરાંત છે. કોણ કરે રી અભિમાન, કાન બસ જીનકે. જેમના વશમાં અનંત કોટી બ્રહ્માંડ નાયક જેમના વશમાં હોય, એક અભિમાન કેમ ના કરે? એવું નંદાજી તો એમનું ઉપરાણું લે છે. નંદાજી નો ભાવ અલગ છે. અહીંયા ભાવ એ છે એવો ભગવત કૃષ્ણા લબ્ધ કામા મહાત્મના આત્માનમ મેનિરે શ્રેષ્ઠમ માનિન્યોપ્યધિકમ હોય. એમણે ભગવાન તરફથી એ પોતાના મનોરથોની પ્રાપ્તિ થઈ, એને પોતાની યોગ્યતા સમજી, ભગવાનની કૃપા ન સમજી,
ભગવાને કૃપા કરીને આપણને આ દાન કર્યું એવું સમજવાને બદલે અમે જગતની બધી સ્ત્રીઓ કરતા શ્રેષ્ઠ છીએ માટે અમને આ દાન મળ્યું એવું જયારે સમજ્યા ત્યારે એ માન પ્રભુ સહન નથી કરતું. તાસામ તત્સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરદીય. એનું પ્રશમન કરવા, એને દબાવી દેવા, એને દૂર કરવા અને એમના ઉપર કૃપા કરવા ભગવાન ત્યારે ત્યાં અંતરી થઈ ગયા. આ જે ગોપીજનોની આપણને શિક્ષા છે. પ્રભુ પોતાને દિલે તો રસ દે લીલાનુકૂળ બને એવો માન ભાવ મનમાં આવ્યો. પ્રભુ આપણને વિનંતી કરે, પ્રભુ આપણી પાસે માગણી કરે તો આપણે એમને રસનું દાન કરીએ. આવો જે ભાવ આવ્યો હતો. પરિણામે અવજ્ઞા પોતે પ્રભુની કરી હતી. રસ સ્વભાવની આ વિલક્ષણતા છે. હવે એ અવજ્ઞાના ભાનથી પ્રભુને પ્રસન્ન કરવા માટે શ્રી ગોપીજન સ્તુતિ કરે છે. શ્રી ભાગવતમાં સ્તુતિ તો મૂકી દીધી છે. આપણા વિરામ પછી તરત બીજી લિંક ને આપણે એના ઉપર ક્લિક કરીને આપણા સત્સંગમાં ફરી જોડાઈ જવાનું છે. આપણો ક્રમ ચાલુ છે. 1 મિનિટ પછી વિરામ આવશે એટલે સત્સંગ પૂરો થયો એવું ના સમજી લેતા.